નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી। મિત્રો, આવા દિવસોમાં જો તમે હાથ અને પગ અને માથાના વાળ તમે કાપો છો, એ દિવસેથી જ તમારી પડતી શરૂ થઈ જાય છે। તમે દુઃખને આમંત્રણ આપો છો। તમે તમારું જે જીવન હોય એ તમે દુઃખના દરિયામાં ધકેલવા માગતા હોય તો આવા દિવસોમાં ક્યારેય હાથ પગના જે નખ આવે, જે વેઢાના જે નખ આવે એને કાપવા નહીં, માથાના વાળ ક્યારેય કાપવા નહીં। જો તમે આ દિવસે માથાના વાળ કે હાથ પગના નખ કાપો છો તો તમે દુઃખને આમંત્રણ આપી રહ્યા છો। એટલા માટે આપણે દુઃખમાં નથી જવાનું, આપણે સુખની પ્રાપ્તિ કરવાની છે અને ધર્મના કાર્યો કરવા છે। જીવનને સફળ બનાવવું હોય અને જીવન સારું જીવવું હોય, આપણા પરિવારનું ભલું કરવું હોય, કુટુંબનું ભલું કરવું હોય, સર્વ જગતના કલ્યાણ હેતુ માટે આપણે જો જીવનમાં આવ્યા છીએ, રામ ભજન કરીને જીવનને ઉદ્ધાર બનાવવો હોય તો પોતે પણ દુઃખમાં ન જવું અને બીજાને પણ દુઃખમાં ધકેલવો ન જોઈએ। એટલા માટે મિત્રો, આપ તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ભગવાન ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે ચેનલમાં જો તમે પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। તમારો એક સબસ્ક્રાઈબ અમારી ચેનલને આગળ વધારવા મદદ કરશે અને આ વિડીયોમાં આપેલી માહિતી સચોટ અને મેં મારા જાત અનુભવેથી બનાવેલી છે, એટલા માટે જો બોલવામાં કોઈ ક્ષતિ થઈ જાય તો માફ કરવા વિનંતી કરું છું। મિત્રો, જાણીએ કયા કયા વારે આપણે હાથ પગના નખ કાપવા ન જોઈએ અને માથાના વાળ કાપવા ન જોઈએ। મિત્રો, જાણી લો કે શનિવાર હનુમાનજીનો દિવસ, શનિદેવ ભગવાનનો દિવસ। આ દિવસે હાથના કે પગના નખ ન કાપવા જોઈએ કે માથાના વાળ ન કાપવા જોઈએ। બીજો વાર છે મંગળવાર। મંગળવારના દિવસે પણ તમે હાથ પગ કે માથાના વાળ ન કાપી શકો, કારણ કે મંગળવાર પણ હનુમાનજી દાદાનો દિવસ છે, ધર્મનો દિવસ છે, શુભ કાર્ય કરવાનો દિવસ છે। બીજો મિત્રો કે ગુરુવાર। ગુરુવાર એક ભક્તિ માટે પરમ દિવસ છે। એ દિવસે તમે કોઈ પણ ધર્મનું કાર્ય કરી શકો છો। ક્યારે પણ જો તમે સવારે વહેલા ઊભા થાવ તો પૂજા કરતી સમયે હાથ પગના નખ ન કાપવા। ઘરમાં જો સંધ્યા ટાણું થાય, પૂજાની વેળા થાય, જે આરતીનો ટાઈમ થાય, એ વખતે તમે માથું ન ઓળવી શકો, વાળ ન કાપી શકો અથવા હાથ પગના નખ તમે કાપી શકો નહીં। જો તમારે વાળ કાપવા હોય, હાથ પગના નખ કાપવા હોય તો રવિવારના દિવસે તમે 10 વાગે અથવા 12 વાગે આ સમયગાળા દરમિયાન તમે તમારા હાથ પગના નખ કાપી શકો છો। રવિવારનો દિવસ તમારા માટે અતિ ઉત્તમ હોય છે। જો તમે કોઈ રજાના દિવસે તમારા હાથ પગના નખ કાપો તો સારું ગણાય છે અને માથાના વાળ પણ તમે કાપી શકો છો। જો મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધામાં લઈ જવાનો વિષય નથી, ખોટી ભ્રમણાઓ પેદા કરવાનો વિષય નથી। શરીરમાં સ્વચ્છતા રાખવી એ આપણો વિષય છે। જ્યારે પણ તમે હાથ પગના નખ કાપી શકો, વાળ કાપી શકો, પણ હું એટલા માટે જણાવું છું કે મંગળવાર હોય, શનિવાર હોય, આ હનુમાનજીનો દિવસ હોય, ગુરુવાર હોય એ ગુરુ મહારાજ એટલે કે ભક્તિમય ભજન કરવાનો દિવસ હોય, એટલે સ્વચ્છતા રાખવી એ સારી વાત છે, પણ આપણે ટાઈમ લઈને કરવું જોઈએ। કોઈ પણ કાર્ય સમય વગર થતો નથી અને સમયે સમયે ફળ પાકે છે, એટલે આપણો સમય એક નિર્ધારિત કરવો જોઈએ। આપણે એક એવી ટેવ, સુઘડ ટેવ પાડવી જોઈએ કે જેનાથી તમે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકો। જો ધારો કે નોકરી જવાનો ટાઈમ કેવો હોય, ધંધાનો મજૂરીનો ટાઈમ કેવો હોય, એ રીતે દરેકનો સમય હોય, એવી રીતે આપણા શરીરને રંગ રૂપ ઢાળથી સજાવવું હોય, શણગારવું હોય તો એનો પણ એક નિશ્ચિત સમય તમારે નિર્ધારિત કરવો પડે। આપણે આપણા શરીરનું ધ્યાન રાખવા માટે આપણે પોતે સુઘડ નિયમો બનાવીને આપણા શરીરને સુખ રંગ ઢળમાં ઢાળવા માટે આપણે પોતે ઉજાગર થઈ અને પોતે જાગૃત થવું પડે। જો મિત્રો,
આપણે જાગશું તો આપણા બાળકો જાગશે, આપણા બાળકો સ્વચ્છ રહેશે, આપણા બાળકો, આપણા પરિવાર સ્વચ્છતા રહેશે, એટલે આપણું ઘરનું વાતાવરણ સુંદર બનશે. જો આપણા ઘરનું વાતાવરણ સુંદર બનશે એટલે ઘરમાંથી કંકાસ, ક્લેશ, ઝઘડાઓ દૂર થશે, વાણી મીઠાશવાળી બનશે. આપણે સુઘડ રહીશું તો આપણા ત્યાં કોઈ ને કોઈ મહેમાન પરોણા જે હોય આવે તેમને વાતાવરણ શુદ્ધ લાગે કે કેવા લોકો રહેણી કહેણીમાં છે. એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ, જેનાથી આપણે સારું જીવન જીવતા હોય તો બીજા આપણને જોઈને એ બી સુધરવાની અને એ બી સુઘડ જીવન જીવવાની ટેવ પાડવા માથે છે. એટલા માટે કોઈ દિવસ કોઈને અડચણ ન થાય એવું જીવન જીવવું જોઈએ. હાથ પગના નખ એટલા માટે હું કહું છું કે તમે રવિવારના દિવસે કાપો, કે રવિવારનો દિવસ ઉત્તમ હોય છે બધા કાર્યો કરવા માટે, એટલા માટે. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય ગુરુદેવ, જય માતાજી.